પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનું વાલાગોટા ગામે સરકારી અનાજની દુકાને ઓચિંતું ચેકિંગ, ગંદકી જોઈ સંચાલકને અપાઈ કડક સૂચના। દાહોદ લોકસભા બેઠકના સાંસદ જસવંતસિંહ ભાભોરે સિંગવડ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા વાલાગોટા ગામે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનની ઓચિંતી મુલાકાત લીધી હતી। જાહેર વિતરણ વ્યવસ્થા સુદૃઢ ચાલી રહી છે કે કેમ અને લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ યોગ્ય રીતે મળી રહ્યો છે કે નહીં તેની ખરાઈ કરવાના ઉદ્દેશ્યથી સાંસદ દ્વારા આકસ્મિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। સાંસદના ઓચિંતા આગમનને પગલે દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। દુકાનની મુલાકાત દરમિયાન સાંસદે અનાજના જથ્થાની ગુણવત્તા અને વિતરણ પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ કરી હતી। દુકાન પરિસરમાં સ્વચ્છતાનો અભાવ અને વ્યવસ્થાપનમાં કેટલીક ઉણપો ધ્યાને આવતા તેમણે દુકાન સંચાલકનો ઉધડો લીધો હતો। તેમણે સંચાલકને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે અનાજ વિતરણ કેન્દ્ર પર સ્વચ્છતાના માપદંડોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે રીતે વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરવા કડક સૂચના આપી હતી। નિરીક્ષણની કામગીરી પૂર્ણ કર્યા બાદ સાંસદે ત્યાં ઉપસ્થિત ગ્રામજનો અને રેશન કાર્ડ ધારકો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો। તેમણે ગ્રામજનોને નિયમિત અનાજ મળે છે કે કેમ અને જથ્થામાં કોઈ ઘટ આવે છે કે કેમ તે અંગે પૂછા કરી હતી। ગ્રામજનોની રજૂઆત સાંભળી તેમણે પારદર્શિતા જળવવા અને જન સુવિધાને અગ્રિમતા આપવા પર ભાર મૂક્યો હતો। લોકપ્રતિનિધિ દ્વારા કરાયેલી આ સઘન તપાસથી ગ્રામજનોમાં સંતોષની લાગણી જન્મી હતી।